ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી। દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદનું યલો એલર્ટ। નવરાત્રિમાં વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની મજા। સુરતમાં રોગચાળાએ લીધો વધુ 2નો ભોગ। તાવ અને ઝાડા ઉલટીના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો। ઋતુ બદલાતા વધ્યા રોગચાળાના કેસ। અમદાવાદમાં એમટીએસ બસ ડેપોની દિવાલ જીવલેણ બની। દિવાલ ધરાશાયી થતા પિયુષ ભરવાડ નામના યુવાનનું મોત। તંત્રની લાપરવાહીથી યુવાને જીવ ગુમાવી અને કિંમત ચૂકવી। એશિયાની સૌથી મોટી ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર। 10 ઓક્ટોબરે બનાસ ડેરીમાં થશે ચૂંટણી અને 11 ઓક્ટોબરે થશે મતગણતરી। બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા સહકારી રાજકારણ ગરમાયું। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। હરાજીમાં નજીવો ભાવ મળતા ખેડૂતોને મોટું નુકસાન। ખૂબ મહેનત કરીને ઉગાડેલો પાક પાણીના ભાવે વેચાતા ખેડૂતોની સ્થિતિ દયનીય।